ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થયા બાદ હાલ સોશિયલ મીડિયા પર એકાએક પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં તે સમયના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ ભૂતકાળમાં પાકિસ્તાન સામેની લડાઈમાં જે આક્રમક વલણ અપનાવ્યું હતું તેની લોકમુખે હાલ ચર્ચા થઈ રહી છે। ત્યારે સીઝફાયર બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે ક્રેડિટ લઈ રહ્યા છે તેને લઈને પણ અનેક પ્રકારની ટિપ્પણીઓ સામે આવી રહી છે। તે વચ્ચે સીઝફાયર બાબતે કેટલાક લોકો આને પ્રધાનમંત્રી મોદીને માસ્ટર સ્ટ્રોક ગણાવી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો આ બાબતને લઈને સવાલો પણ ઉઠાવી રહ્યા છે। ત્યારે શું છે સમગ્ર માહિતી વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે શસ્ત્ર વિરામ થઈ ગયો છે, ત્યારે શસ્ત્ર વિરામની જાહેરાત થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને યાદ કરવા લાગ્યા છે। 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના બે ભાગલા પાડનાર ઇન્દિરા ગાંધીને યાદ કરીને લોકોએ તેમના વખાણ કર્યા છે। તેમજ એક્સ પર સીઝફાયર બાદ બીજા ક્રમે ઇન્દિરા ગાંધીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને લોકોએ ઇન્દિરા ગાંધીને આયરન લેડી તરીકે પણ યાદ કરી રહ્યા છે। તેમજ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણમાં ત્રીજા દેશ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતા કેમ સ્વીકારવામાં આવી તેવા સવાલો ઉઠાવી રહ્યા છે। તેમજ લોકોએ ઇન્દિરા ગાંધીને યાદ કરતા જણાવ્યું કે 1971ના યુદ્ધ સમયે અમેરિકાએ ભારતને પરમાણુ હુમલા સુધીની પણ ધમકી આપી દીધી હતી। તેમ છતાં પણ ઇન્દિરા ગાંધીએ યુદ્ધ શરૂ રાખીને પાકિસ્તાનના બે ભાગલા પાડી દીધા હતા અને એક નવો દેશ બાંગ્લાદેશ બનાવ્યો હતો। એટલું જ નહીં, અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિને મળવા માટે લાંબા સમય સુધી બેસાડી પણ રાખ્યા હતા। ત્યારે હાલ પહેલગામમાં હુમલો થયા બાદ ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી ભારત અને પાકિસ્તાનને યુદ્ધ અટકાવ્યું હોવાનું જાણ મળે છે। ત્યારે લોકોએ ઇન્દિરા ગાંધીના સમયના આક્રમક વલણને યાદ કર્યા અને તે અંગે 5 લાખ જેટલી પોસ્ટ હાલ જોવા મળી રહી છે। ત્યારે ખાસ કરીને કોંગ્રેસના નેતાઓએ 1971ના યુદ્ધ સમયની ઇન્દિરા ગાંધીની તસવીરો વાયરલ કરી છે, જેમાં કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાથે ઇન્દિરાની તસવીર સાથે એક પોસ્ટ ટ્વીટ કરીને કહ્યું છે કે ઇન્દિરા ગાંધી થવું તે સહેલું નથી। તેમજ સુરેન્દ્ર રાજપૂતે લખ્યું હતું કે એમ કા ઇન્દિરા ગાંધી થોડી ના બનાય। અન્ય એક યુઝરે પણ લખ્યું કે ઇન્દિરા ગાંધીએ 1971ના યુદ્ધ સમયે અમેરિકાને કહી દીધું હતું કે કોઈ દેશ ભારતને આદેશ આપે તે સહન નહીં થાય। What then do you expect the future of India to be, Mrs. Gandhi? Well, the future of India is for us to decide, and we will fight it out in India. I don't think it's anybody else's business. તેમજ બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે આપણે હાલના પાકિસ્તાન સાથેના ઘર્ષણમાં એવી સ્થિતિ પર પહોંચી ગયા હતા કે જ્યાંથી પાછા વળવું મુશ્કેલ થઈ ગયું હતું। આપણા માટે શાંતિ મહત્વની છે। વર્ષ 2025ની પરિસ્થિતિઓ 1971 જેવી નથી। બંને વચ્ચે અંતર છે। તેમજ સરહદી વિસ્તારોના લોકોને પૂછો કે તેઓ કેવું સહન કરી રહ્યા છે। કેટલાક લોકોના મોત થયા છે। તેમજ હું નથી કહેતો કે યુદ્ધ રોકો, પણ જ્યારે યુદ્ધ શરૂ રાખવાની જરૂર પડે ત્યારે રાખવું પણ જોઈએ। આપણે આતંકવાદીઓને પાઠ ભણાવવાનો હતો, જે કરી દીધું છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો પીએન ન્યૂઝ સાથે। તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।